बटर का मसाला આપણે બટાટા અને ની સૂકી ભાજી વટાણાની પેસ્ટ બનાવી છે અને ત્યાર પછી સેન્ડવિચ બનાવી છે આપણે. અને આ બટર છે, આ ચીઝ છે અને આ કોથમરી મરચાની સ્પેશિયલ ચટણી બનાવેલી છે. હવે એની ઉપર થોડીક ચીઝ નાખી દઈશું, ચીઝ બટર. અને આ સાદી સેન્ડવિચ લાગે પણ બહુ બેસ્ટ ને ટેસ્ટ બને છે. આપણે કાકડીની સેન્ડવિચ તો ખાવી છે પણ આ અલગ પ્રકારની થોડીક સેન્ડવિચ લાગે અને મસ્ત લાગે. ટમાટરની ને એની સેન્ડવિચ હોય ને અને આ એકદમ સાદી, કંઈ બહુ ફ્રૂટ નાખવાની કાંઈ જરૂર નહીં એની. પછી ઓવનમાં ઉપર થોડુંક બટર લગાડીશું સેન્ડવિચ ઉપર અને ઓવનની અંદર મેળવીશું. અને ખાલી 2 જ મિનિટ આપણે ગરમ કરીશું ઓવનની અંદર. ત્યાં ફટાફટ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે. બટર પહેલાં અને ત્યાર પછી ચીઝ નાખવામાં આવે છે સેન્ડવિચમાં. ચીઝ બટર સેન્ડવિચ છે અને બહુ ટેસ્ટી બને છે. ઘરે જ છોકરાઓને અને મોટાઓને ખવાય એવો નાસ્તો છે. ગમે ત્યારે 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવો નાસ્તો છે આ. સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને મેં જમવા બેસી ગયા છીએ રાત્રે. નાસ્તામાં ચાલે અને જમતી વખતે. અને બીજી આઈટમ છે આપણે સ્પેશિયલ ભાજી અને બાજરાના રોટલા, પછી દાળ ભાત અને લાડવા પણ છે. આજે જમવામાં એટલી વસ્તુ છે અને અમે જમવા બેસી ગયા. સેન્ડવિચ આ હાથે જ બનાવી અને બજાર કરતાં પણ બહુ ટેસ્ટી અને મસ્ત થાય છે. સેન્ડવિચ 1 નંબર થાય છે. એટલે તમે ગમે ત્યારે નાસ્તો કરવો હોય તો ઘરે જ નાસ્તો કરવા માટે આ સેન્ડવિચ બનાવવાની. ચીઝ સેન્ડવિચ સસ્તી અને સારી વસ્તુ બને છે. ગ્રીલ સેન્ડવિચ ને આ સેન્ડવિચની ચટણી છે, 2 જાતની છે. આ સોસ છે અને આ મરચાંની, લીલા મરચાંની કોથમરીની ચટણી બનાવેલી છે. અને આ સેન્ડવિચ સાથે ખાવાની એકદમ બેસ્ટ લાગે છે.